હે સાહેબ હા તમે મને કશું વાતચીત કરી નહીં ડાયરેક્ટ ચમાઈ લાયા હરા લ્યા આમાં કેવું છે ખબર છે હા કે મને તાત્કાલિક ફોન આવ્યો હા કે સાહેબ આ મોટી તસ્કરી થવાની છે ગાંજાની હા એટલે આ રોડ ઉપર આપણે આજ આખો દાડો ગાંજા વાળાના અહીંથી નીકળવા જેવાનો નથી એમ હા ને આપણા પોલીસ સ્ટેશન નું નામ બદનામ થાય ના ના એવું થોડું થવા જાવ કડકસિંહ હવલદાર હોય એટલે ભેગા શું ચિંતા હોય ઈ તો વાંધો ને પણ નાવાનો રોમલ ચમ લાયા હરા નાવા બે હતો તો ફોન આવ્યો ને હા આ તો દોડતા વર્ધી પહેરી મેં સારું કર્યું દોડ્યું નથી લાયા હરા હા હા કડકે હા આજ ગમે ઈ આવે ને હા સીધા જ મારવાના છે ફડકા પાડી જ જવાનું હા. રેડી રેડે રેડી બાઈક આવેરું સાહેબ હે બાઈક આવેરું સાયકલ છે તો એને આકલવી છે આકળવી તો પડશે જ ને કડકે રેડી પરે લાયસન્સ લાવો નહીં કડકે હા સાયકલમાં લાયસન્સ હોય હવે રામ જાણે તને પોલીસ વાળો ચીએ બનાવ્યો છે આપણે ગાંજો શેક ને ઈ ચેક કરવાનું છે ઈ ચેક કરી ગાજો છે જાતો રહ્યો આમને નામ ખરાબ થશે પોલીસ સ્ટેશન નું પાછું તું આખા ડિપાર્ટમેન્ટ ની કલંક છે તું મોઢો ફરી રહ્યો તો હું તો સારું હવે અમે સુધીના ઘેરને ગાડી બધી સસ્પેન્ડ કરી નાખી પાછું છોકરો આવરો આગલો ના છોકરો નહીં સારું સાહેબ રોટલાનું ચમચમ છે રોટલા તો ખાઈ લેશું હોટલમાં ચાક સારું બાઈક આવેરું સાહેબ તો પૂજા કરું ના આ કલિકન નંબર પ્લેટ શું છે નથી હે નથી ધોળું ધોળું હતું ઊભું રે ખવડાવી ને તો બસ તારે પણ મન પાડી ગયો જ ને જા ચેડે તોડીને પકડી આવી જા પાછો આય તારા બાપ ભેગો ને થવા જે પાછો આય હવે એમ હાથમાં આવતા હશે તારો પગાર ઓછો કરાવી દેવાનો છે હવે એમ ના ચાલે ને સાહેબ આ તો પણ આમે ના ચાલે ને તાર પણ ઈ તો હવે ગાંધો લઈને નતા આવતા લાગે પીને આવતા હતા એટલે માથ લાશું એટલે ખસી ગયો તો ઉવે તો રેડી ખાવું પડે પીધલ તો ગમે એ સડાઈ ગયા એનું કોઈ નક્કી નહીં હા તો આપણે સમજવું પડે આપણે પીને આવતા હોય નેટ નેટ તો સિગરેટ લાયો સાહેબ હારું તમે પીઓ છો કાયમ ભેગો નહીં હોતો ના પીવાય ના સિગરેટ તો સાહેબ એ ફેફસા હેડવી લાગે હારું આજથી બંધ હા રેડી સાહેબ શાહનું તો સેટિંગ કરી આલો ચમ સા શાહ પીવા એટલે સા હતારી ના હોય ખાવા ટાણે હોય હતારી તો ચા નું સેટિંગ કરવાનું હોય આઈ આઈ તો ચા પીવી હવે બૂટ નથી મારે ને તારે ચા પીવી છે? બસ એનઓસી લાવો લાયસન્સ લાવો હેલ્મેટ નહીં પહેર્યું સાહેબ ઘઉં વાટવા ત્યાં લાયસન્સ એનઓસી ક્યાંથી હોય ઘઉં વાઢવા જતા હોય અહીંયા હોય આવું બધું હા ના હોય જો જાવળીને જો તું પુડા હેડતા જઈએ ને હેરાન ના કરી માણસો ને તને એમ પૂછું હું તો તમે શું કીધું કે આપણે આ બધાને આકલવા આયા છો આ પણ ઈ તો સાધનમાં હોય કે હેડતો માણસ દાંતડું હાથમાં લઈને જતો એના પાસે હોય ગાંધો તો એની ભૂલ છે સાધન લઈને આવવું પડે ને ખબર નહીં શિખર આનું ટ્રાન્સફર હવે કરાવી ગયો હું સાહેબ મારું માથું ખાઈ ગયો જા ભෑ લેતો જા થોડા સુધી લેતા તો તમાકુ ભરવા જાવ હેડો લ્યો ચમ મોઘો હરા એટલે આ રાતે એક ગાડીનો પીછો કર્યો તો એટલે ભાઈ હા સાહેબ નેસા ઉતરો હા સાહેબ હવે ચા જો છો સાહેબ ઘરે દોરો ચાથી આવરા સાહેબ આ ક્ષેત્રમાં બરાબર બાઇક ચેનું છે સાહેબ બાઈક તો આનું ભાઈનું છે હે ઓ સાહેબ મન તો વસમાંથી બેહાર્યો આણે મન કે હરપરનો હાંકવા આલ્યો આણે હા સાહેબ સાહેબ હા. સિંગલ લાઈટ ટોટલ છે તો પૈસા આલીએ હમી કરાઈ છે બોલાવ સાહેબ હમણાં પૈસા નહીં અમારા પાસે બાઇક આનું કે તારું આનું સાહેબ આનું હા ભાઈ આના કાગળિયા બાઈક તો મારું નથી તારું નથી તારું નથી ના સાહેબ ચોરીનું છે મારું છે મારું હે? મારું હશે તો કાગળિયા લાય. કાગળિયા તો નહીં સાહેબ સાહેબ આનું બાઈક છે સાહેબ માનતો નહીં આ પૈસા સારું કરી સાહેબ નહીં માનતો લાયસન્સ છે નથી સાહેબ બરાબર લાયસન્સ નથી બાઇક ના કાગળિયા નથી હેલ્મેટ પહેરેલ નથી અને પાછા બે સવારી છે અને ચાવીમાં કિચન નથી હા ભાઈ દંડ તો થશે તમારે સા પાણી ના હમણાં નહીં હમણાં હાલવાના છે
કેટલા લેશે 500 ગણાય. માજી લે હા ભલે મારી વાત સાહેબ બહાર થી બદલી થી હમણાં આયા છે ને ખૂબ કાહડા છે એટલે 500 લાય પટાઈ જુ. રિટર્ન કર દે ભાઈ કડક. ના ના પટી જો રિટર્ન હે નહીં રિટર્ન કરવાનું કેરા 500 લાય ફટાફટ ઉએ સાહેબ રેડી છે એમ ને હા રેડી જાઓ સાહેબ નીકળો તો અમે. હા નેકળો ને હેલ્મેટ પહેરવાનું રાખો ને કાગળિયા હવે દઈ ચાલુ પાછા કાગળિયા વગર. હા આ સાહેબ હા છે સાયલે સુરમ પર દૂધ ઢોળ છે એમ ના ચાલે. સાહેબ શું ધક્કો તો મારો સાલ નહીં થાતું. જવા દે ને કે મને ધક્કો મારીને પોલીસ સ્ટેશન માં ઘાલ દઈશ હમણે. ઉપર સાહેબ મસ્ત સાલ થાય તો ઉભારો ધક્કો મારું હું ટિફિન ના આયા વાહ કડક આવું રહેવાનું રેડી હા સાઈડ માં કાઢ તું સાઈડ માં કાઢ તું બાઈક સાઈડ માં કાઢ 500 લાય મારા છેલ્લા 500 આ આલાય નહીં હાલતે સાહેબ ને વેચા લાયા તા તે જ આલાય મૂચે કીધું ગાલ દે તો બાઈક મારું છે બાઈક તો મારું છે તો 500 મે લ્યા 500 તો શું લેવા લ્યા તો બાઈક મારું છે હેડો તો પછી પાછા આલી પડે જા ના. નતા માર નહીં પડે તારી બેની છોકન તું કાઈ કે પાસાલી પાછા આલી બસ એમ ને ઓ તારે આઈને દાઉદ મેલો હાજર કરી હાર તો હેડી એટલે એ ચા ઉભી રહ્યા છે લે પોલીસ વાળા છે લે ચા આયુ બા હવે આપણો માલ પકડી જાય તો આપણે હવે શું કરશું તો અલે ચિંતા છોડી જાય જવાબદારી મારી એટલે એવું શું કરીશ તું અલે તું ખાલી જો હમણાં ખાલી અને એને કશું ખબર ના પડે રેડી રેડી હે કડક હા તને છે કોઈની ભડક તમારા સિવાય કોઈ નહીં નથી હા એમ પાછું ઈચ્છા યાદ લે સાહેબ સાહેબ બંધ કરે હેડ ભાઈ તલાશી લઈ લે કડક હેડ અને ભાઈ તું આમાં કાગળે બાગળે બતાય ગાડી નાખે કાગળિયા કે સાહેબ કાગળિયા તો બધા પણ મારે સાહેબ ઇમરજન્સી છે એની ઇમરજન્સી ડિલિવરી છે મારી બાયડીને મારે દવાખાને પોકવું પડે તો સાહેબ સોનોગ્રાફી કરાવે લા પણ આમ તાજ તો ખરી તાકે તો ખબર પડી જાય વાત કરે છે તી પાછો ભાઈ બાણા કેવરે ખબર નહીં પડતી તમ ઢોલ થઈને બેઠા છે દવાખાને જાવ સાહેબ મારે ગોળ થયું હા જાવા દો દવાખાને જવા દો કડક હા દવાખાનાનું કામકાજ છે ઓએ પૈસા પૈસા દો તો કે દો સાહેબ હાલ છે દો છે ના ના મારા ઓલા 500 આલુ ભરા શાંતિ હિરાશ કહેવાનું હોય ખાલી હા જા ખબર ના ના જાવ લઈ જજો અને છોકરો આજ છે ભગવાન હા હો આવજો અરે હવે તો ગરમીથી ભે હો લે સાહેબ થેલી પડી જી અલે પણ થેલી ચા નાખી દીધી તારા બા અંદર માલ હતો ચા થેલી બા લે થેલી પડી જી થેલી પડી જી ભાઈ તમારી હે થેલી પડી જી અલે ફોન હું લેતો આવું. અલે હવે લેતા હોય સાની માની બેહરે ને કે તારા વાદે મને જેલમાં ખોશે ઓલા હેડ તો થા દે લે સાહેબ થેલી પડી જી હે આલી દેવાની પાછી ચડે થોડીને પોડા કાક બાસ આવે કાકની ગાંદો છે ગાંદો અને ઈ ગાંદાની તસ્કરી વાળા છે પકડી દે પકડ ભરા કડક ચાવી ગાડીની ચાવી આ ચાવી આલતો જા ના કડક